દાહોદ જિલ્લાના સંજેલી તાલુકામાં વર્ષ 2016માં 800 જેટલા કાચા પાકા દબાણો દૂર કરવામાં આવ્યા હતા, જે બાદ ફરી એકવાર તાલુકાના જૂના બસ સ્ટેશન રમબેશેરોની જગ્યા ઉપર ભૂમાફિયાઓ દ્વારા દુકાનો બનાવી દબાણોનો રાફડો ફાટી નીકળ્યો હોવાનું જોવા મળી આવ્યું છે। ત્યારે આ મામલે જવાબદાર તંત્ર દ્વારા કાર્યવાહી કરવાના બદલે આંખ આડા કાન કરી હોવાનું જોવા મળી રહ્યું છે। તો સંજેલી ગ્રામ પંચાયતમાં સરકારી પડતર અને ગૌચર જમીન પરના દબાણો દૂર કરવા સીએમના પરિપત્રને પણ ટીડીઓ અને પંચાયત તલાટી સરપંચ ગોળીને પી ગયા હોય તેમ જણાઈ રહ્યું છે। તો તાલુકા વિકાસ અધિકારીને પંચાયત તંત્રની નિષ્ફળતાના કારણે દબાણનો રાફડો ફાટી નીકળ્યો છે અને જવાબદાર તંત્ર ભૂમાફિયા પર મહેરબાન હોય તેમ દેખાઈ રહ્યું છે। તો ટીડીઓના અધ્યક્ષસ્થાને સામાન્ય સભામાં દબાણ દૂર કરવા ઠરાવ કર્યા બાદ ગ્રામ પંચાયતમાં ફરી પંચાયતની બોડી દ્વારા દબાણ દૂર કરવા ઠરાવ કરતા દબાણકારોમાં ફફડાટ ફેલાયો છે। તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કડક શબ્દોમાં ટકોર બાદ પણ તંત્ર દ્વારા દબાણ દૂર કરવા નિષ્ફળ નીવડ્યું છે। તો મળતી માહિતી અનુસાર ડીડીઓ અને ટીડીઓને દબાણ દૂર કરવા નોટિસ ફટકારાતા ઊંઘેલું તંત્ર દોડતું થયું અને તાબડતોડ નોટિસો તૈયાર કરી દબાણકારોને નોટિસ ફટકારતા માહોલ ગરમાયો છે। તો 15 દિવસમાં આધાર પુરાવા રજૂ કરવા નોટિસ ફટકારતા ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે। મહેન્દ્ર ચારેલ સાથે CN24 ન્યૂઝ સંજેલી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।